ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે આપણે આગળ તરફ સમ 6 માં મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને આપણું યુનિટ લાસ્ટ સીમાંત પડતર પદ્ધતિ માર્જિનલ કોસ્ટિંગ. મિત્રો અગાઉ આપણે HNG 2025 ની અંદર પૂછાયેલા બંને દાખલા જોયા. હવે આગળ ત્રીજો દાખલો જે HNG 2024 માં પૂછાયેલો છે, એક ધંધાકીય એકમોની વિગત નીચે મુજબ છે. વર્ષ આપેલા છે 2022-23, કુલ વેચાણ અને અહીંયા નફો આપેલો છે. અહીંયા મિત્રો 5 પ્રશ્નો પૂછ્યા છે. આવો દાખલો અગાઉ આપણે પહેલો દાખલો જોયો ને 2025 માં પૂછાયેલો, સેમ ટુ સેમ 2024 માં પૂછાયેલો દાખલો છે. ફરક એટલો છે કે અહીંયા વેચાણ અને નફો આપેલો છે, જ્યારે પહેલો દાખલો જે 2025 જોયો ને એમાં વેચાણ અને પડતર આપેલી હતી. તો વેચાણમાંથી પડતર બાદ કરી આપણને નફો મળે. અહીંયા નફો આપેલો જ છે એટલે આપણે નફો શોધવાની જરૂર નથી. 5 પ્રશ્નો પૂછ્યા. કયા 5 છે? પીવી રેશિયો, વેચાણ આપ્યું હોય તો એ બે વેચાણ છે, જો અલગ અલગ વેચાણ, ત્યારે નફો શોધવાનો છે. નફો આપેલો હોય ત્યારે જરૂરી વેચાણ શોધવા માટે, સ્થિર ખર્ચ અને સમતૂર બિંદુ. મિત્રો ચોથો જે પ્રશ્ન છે એ આપણે થોડો પહેલા શોધવો પડશે, પીવી રેશિયો પછી. કેમ? કારણ કે સ્થિર ખર્ચની જરૂર આ બંનેમાં જરૂર પડશે. બીજા અને ત્રીજાની અંદર સ્થિર ખર્ચની જરૂર પડશે. એટલે આપણે પહેલો પીવી રેશિયો શોધીશું, ત્યારબાદ સ્થિર ખર્ચ, ત્યારબાદ વેચાણના આધારે નફો, નફાના આધારે વેચાણ અને છેલ્લે સમતૂર બિંદુ શોધીશું. ઓકે, તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા વેચાણ. અહીંયા 2023 ચાલુ વર્ષનું વેચાણ પહેલા લખવાનું અને ભૂતકાળના વર્ષનું વેચાણ પછી લખવાનું. તો 2023 નું વેચાણ કેટલું છે? 1,80,000 અને એના નીચે 1,50,000. નફો 1,80,000 સામે ચાલુ વર્ષનું 21,000 અને ભૂતકાળના વર્ષનો 15,000. મિત્રો ધ્યાન રાખજો, ક્યારેક ખોટ આપેલી હોય, આ ખોટ આપેલી હોય તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, એ ધ્યાન રાખજો મિત્રો. હવે બંનેનો તફાવત કાઢો. કેટલો તફાવત આવે છે? જો પહેલાનો તફાવત આવ્યો 30,000 અને અહીંયા તફાવત કેટલો આવે છે? 6,000. હવે પહેલું સૂત્ર નફા જથ્થાનો ગુણોત્તર. તો પીવી રેશિયો બે વર્ષના નફામાં ફેરફાર 6,000 ભાગ્યા બે વર્ષના વેચાણમાં ફેરફાર 30,000 અને ગુણ્યા 100 કરો. કેટલો? 20% જવાબ આવે છે પીવી રેશિયો. આવી ગયો? વેરી ગુડ. બીજો પ્રશ્ન કે જ્યારે વેચાણ 13,500 અને 60,000 હોય ત્યારે નફો. મિત્રો અહીંયા બે વેચાણ આપ્યું છે અને બંને વેચાણનો અલગ અલગ નફો કે નુકસાન જાણવા મળશે. એમ જાણવા માટે આપણે સ્થિર ખર્ચ, ફિક્સ કોસ્ટની જરૂર પડશે. તો પહેલા આપણે ચોથા પ્રશ્ન તરફ જઈએ. તો આપણો ચોથો પ્રશ્ન સ્થિર ખર્ચ શોધવા માટે. તો સ્થિર ખર્ચ શોધવા માટે કોઈ પણ એક વર્ષ, 2022 અને 2023 નું વેચાણ આપ્યું છે, કોઈ પણ એક વર્ષ ઉપરથી આપણે એનું વેચાણ શોધીશું. સોરી, વેચાણના આધારે ફાળો શોધીશું. અહીંયા વેચાણ તમને જે આપેલું છે 2023 નું 1,80,000 અને એનો નફો કેટલો છે? 21,000. આ ધ્યાન રાખજો, 1,80 અને 21,000 નફો, એના ઉપરથી આપણે આ પ્રશ્નો શોધીશું. તો સ્થિર ખર્ચ શોધવા માટે પહેલા ફાળો શોધવો પડશે. 2023 ના વેચાણ પરથી, તો 2023 નું વેચાણ 1,80,000 અને આપણો 20% પીવી રેશિયો આવ્યો. તો 1,80,000 ના 20% કરો, કેટલા આવશે? 36,000. વેરી ગુડ. હવે એ 36,000 ફાળો જે મળ્યો મિત્રો તમને, એ ફાળામાંથી આપણો નફો, એટલે કોનો નફો? 1,80,000 સામેનો નફો કેટલો આપેલો હતો? 21,000. તો 36,000 માઈનસ 21,000 કેટલો આવ્યો? 15,000. જોઈ લો મિત્રો, 1,80,000 સામે નફો કેટલો આપેલો છે? 21,000. તો આપણે 21,000 લીધું. તો સ્થિર ખર્ચ મિત્રો અહીંયા આપણો 15,000 આવે છે. એ 15,000 ઉપરથી આપણે બીજા પ્રશ્નનો જવાબ. જ્યારે વેચાણ 13,500 હોય ત્યારે નફો. તો આ વેચાણ 13,500 જે આપ્યું છે
એના ગુણ્યા પીવી રેશિયો કરો 13500 વેચાણ ગુણ્યા પીવી રેશિયો યાદ રાખજો 20%. કેટલા આવે છે 27. વેરી આ 2700 માંથી આપણો જે સ્થિર ખર્ચ જે આવ્યો કેટલો આવ્યો તો સ્થિર ખર્ચ આગળ આપણે ગણ્યો ને 15000. આજે આપણે ગણ્યો એ 15000 સ્થિર ખર્ચ. 15000 માઈનસ કરો કેટલો જવાબ આવ્યો 2700 માઈનસ 15000 તો એ નુકસાન આવે છે માઈનસ 12300. બીજો પ્રશ્ન એમાં પૂછેલો હતો કે જ્યારે વેચાણ 60000 હોય ત્યારે પીવી રેશિયો કેટલો. એના પીવી રેશિયો 20% આપેલો છે. વેચાણ 60000 હોય તો પીવી રેશિયો કેટલો 20%. એટલે તમારો અહીંયા કોન્ટ્રીબ્યુશન તમને ફાળો મળ્યો 12000. હવે એ 12000 ફાળામાંથી સ્થિર ખર્ચ આપણો 15000 મિત્રો માઈનસ કરો તો પણ તમને નુકસાન થાય છે 3000. મિત્રો તમે 13500 નું વેચાણ કરો કે 60000 નું વેચાણ કરો બંનેની અંદર તમને નુકસાન જ થાય છે. હજુ સુધી તમને નફો થયો નથી મિત્રો. મિત્રો બીજો પ્રશ્ન કે 30000 નફો કમાવા જરૂરી વેચાણ. 30000 નફો કમાવો હોય ત્યારે આપણે જરૂરી વેચાણ સેલ્સ કેટલું. તો એનું સૂત્ર જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચ વત્તા અહીંયા વત્તા છે પ્લસ ઇચ્છિત નફો 30000 ભાગ્યા પીવી રેશિયો. પીવી રેશિયો 20% છે અને આપણા દાખલાની અંદર સ્થિર ખર્ચ કેટલો આપેલો છે 15000. તો 15000 વત્તા ઇચ્છિત નફો 30000 ભાગ્યા પીવી રેશિયો 20 ગુણ્યા 100 કરો. કેટલો જવાબ આવે છે 2,25,000. વેરી. હવે આગળ લાસ્ટ છઠ્ઠો પ્રશ્ન. ચોથો પ્રશ્ન આગળ આપણે પહેલા જોઈ લીધો. છઠ્ઠો પ્રશ્ન સમતૂર બિંદુ બ્રેક ઇવન પોઈન્ટ સ્થિર ખર્ચ ભાગ્યા પીવી રેશિયો. સ્થિર ખર્ચ 15000 ભાગ્યા પીવી રેશિયો 20 ગુણ્યા 100. કેટલો જવાબ આવે છે 75000 આવી ગયો. તો મિત્રો અહીંયા પાંચ પ્રશ્નો પૂછ્યા છે. પાંચે પ્રશ્નોની અંદર એક પીવી રેશિયો, બીજા નંબરમાં આપણે શોધ્યો સ્થિર ખર્ચ, પછી તમને બે વેચાણ આપેલા હતા તે બંને વેચાણના આધારે આપણે નફો શોધ્યો પણ નફો ના મળ્યો પણ બંનેમાં આપણે નુકસાન મળ્યું. અને પાંચમો પ્રશ્ન હતો સમતૂર બિંદુ બ્રેક ઇવન પોઈન્ટ. તો મિત્રો આ જ ફોર્મ્યુલા આપણે બધા જ દાખલામાં આ જ ફોર્મ્યુલા વાપરીશું. મિત્રો પ્રેક્ટિસ કરશો દાખલાની તો તમને ફોર્મ્યુલા પણ યાદ રહી જશે. ઓકે મિત્રો, ચલો હવે આપણે નેક્સ્ટ આના પછી 2023 માં પૂછાયેલો દાખલો હાર્દી મેન્યુફેક્ચરિંગ વાળો. તો હાર્દી મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ તમને તેના ઉત્પાદન અંગે માહિતી આપે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.